વિદ્યાર્થીઓ, આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો જોવા જઈ રહ્યા છે, જેમાં ત્રણ આકૃતિ આપી છે. પહેલી અને બીજી આકૃતિ ઉપરથી આપણને આના કાચનો વક્રી ભવનાંક અને પાણીનો વક્રી ભવનાંક મળશે. જ્યારે ત્રીજી આકૃતિમાં પ્રકાશ પાણીમાંથી કાચમાં જાય તો ત્યારે વક્રીભૂત કોણ એ આપણે શોધવાનો છે. એ બધા માટે જુદી પાડતી સપાટી આગળ સ્નેહનો નિયમ આપવો પડે. તો અહીં હવા N1 માધ્યમ છે અને કાચ એ N2 માધ્યમ છે. એટલે N1 sin 60 બરાબર N2 sin 35, જેમાં N1 હવા જેનો વક્રી ભવનાંક 1, તો sin 60 divided by sin 35, તો આ મળશે N2. તો માટે N2 બરાબર કેટલા? તો sin 60 જેની વેલ્યુ આપણે જાણીએ છીએ કે √3/2, એટલે જવાબ 0.8660 આવશે. અને sin 35 જેની વેલ્યુ 0.736 છે. તો માટે N2 0.866 divided by 0.5736, તો જવાબ 1.51. આ છે કાચનો વક્રી ભવનાંક. આ જ રીતે બીજું લઈએ છીએ, N1 હવા અને અહીંયા N2 તરીકે પાણી છે. તો આ જુદી પાડતી સપાટી આગળ સ્નેહનો નિયમ લખીએ તો N1 sin 60 બરાબર N2 sin 41 ડિગ્રી. તો માટે N2 બરાબર N1 sin 60 divided by sin 41 ડિગ્રી. તો આના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. વિદ્યાર્થીઓ, અહીં બુકમાં 47 લખેલા છે, રકમ જરાક ચેન્જ કરજો, 41 કરી દેવાનું છે 47 ની જગ્યાએ. અને આ જ રીતે છેલ્લો મુદ્દો. હવે અહીં આપણે N1 પાણી લઈએ અને N2 એક કાચનું માધ્યમ લઈએ. તો આના માટે N1 sin 45 બરાબર N2 sin આ થીટા, એટલે કે તેને આપણે R કહીએ કારણ કે વક્રીભૂત કોણ છે જે શોધવાનો છે. તો માટે sin R બરાબર N1 sin 45 divided by N2, જ્યાં N1 એટલે પાણી છે અને પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. sin 45 એટલે 1/√2 આવશે. અને N2 એટલે કાચ, એટલે કાચનો વક્રી ભવનાંક 1.51 છે. તો 1.33 ભાગ્યા 1.51 ભાગ્યા 1.41, તો માટે R બરાબર sin inverse 0.6246. તો નેચરલ સાઈનમાં આની વેલ્યુ શોધવા જશું તો આપણને એપ્રોક્સિમેટ 38 ડિગ્રી 38.4 કાં તો 38.3 ડિગ્રી જેવો આનો જવાબ આપણને મળશે. તો આ તો આપણો સ્વાધ્યાયનો ચોથો દાખલો. વિદ્યાર્થીઓ, હવે સ્વાધ્યાયનો પાંચમો દાખલો જોવા જઈ રહ્યા છે, જે ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક્સ માટે કે 3 માર્ક્સ માટે. સમજીએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી એક ટાંકી. ધારો કે આ એક આપણે ટાંકી સમજીએ
તળિયે એક નાનો બલ્બ મૂકવામાં આવે. અહીં આ એક પ્રકાશિત એવો બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર નીકળે? તો આ જે પ્રકાશ છે તો આ કેટલા ક્ષેત્રફળમાંથી બહાર નીકળે? તો આપણે ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર વાંકો પડે. તો આ જે ભાગ કવર કરેલું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આના માટે આ જે ત્રિજ્યા થશે તે આ, અને આ બિંદુ O થી બલ્બ P નું અંતર એ આ ઊંચાઈ h જેટલું થશે. અને આ જે રચાશે તે એક ક્રાંતિકોણ, અને ક્રાંતિકોણ મળે તો જ એ પાછું પ્રતિબિંબ એના એ જ માધ્યમમાં આવશે. તો એ માટે આપણે ક્ષેત્રફળ શોધવું છે તો a બરાબર પાઈ r સ્ક્વેર. સમીકરણ 1 આપો, કારણ કે આપણી પાસે r જ નથી. r શોધવું હોય તો અહીં ત્રિકોણમાં IC ને ટેન્જન્ટ IC તરીકે લેવામાં આવે. તો આ સામેની બાજુ r ના છેદમાં h, તો માટે r બરાબર h ટેન્જન્ટ IC. અને સમીકરણ 2 આપો, કારણ કે આપણી પાસે IC ક્રાંતિકોણ જ નથી, એટલે આપણે જાણીએ છીએ કે sin IC is equal to 1 upon n. તો માટે IC is equal to sin inverse 1 by n. તો આમ sin inverse 1 by n, n જે છે જે તે માધ્યમનો વક્રી ભવનાંક, અને અહીંયા કીધું છે કે પાણીનો વક્રી ભવનાંક 1.33 લેવાનો છે. તો માટે 1 ભાગ્યા 1.33 it is sin inverse 0.7518. તો કેલ્ક્યુલેશન કરતા આપણને જે ક્રાંતિકોણ મળે છે એ ક્રાંતિકોણની વેલ્યુ આપણે નેચરલ સાઈનમાં શોધવી પડશે. તો નેચરલ સાઈનમાં 0.7518 જે 48 ડિગ્રી અને 48.7 ડિગ્રી આગળ આપણને આનો ક્રાંતિકોણનો આ જવાબ મળે છે. તો માટે આ r ને IC ની વેલ્યુ આ એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો આમ a બરાબર પાઈ r સ્ક્વેર, r ની જગ્યાએ h tan ઇન્વર્સ IC ની જગ્યાએ 48.7 ડિગ્રી આપવાનો વર્ગ. તો આમ પાઈ x સ્ક્વેર tan સ્ક્વેર 48.7 ડિગ્રી, પાઈ ની વેલ્યુ 3.14, ઊંચાઈ 80, તો 80 ભાગ્યા 100 એટલે 0.8 નો વર્ગ. હવે નેચરલ ટેન્જન્ટમાં 48.7 ડિગ્રીની વેલ્યુ જોવી પડશે, અને એનો જવાબ છે 1.1386 આખાનો વર્ગ. તો આમ કેલ્ક્યુલેશનનો ફાઇનલ આન્સર 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 1.1386 into 1.1386. તો આમ એનો ફાઇનલી જવાબ આવે છે 2.6 મીટરનો વર્ગ. આ થઈ ગયો આપણો ક્ષેત્રફળ. તો આ હતો આપણો ઇમ્પોર્ટન્ટ એવો દાખલો સ્વાધ્યાયનો 5મો. હવે આપણે સ્વાધ્યાયનો 8મો દાખલો જોશું, જેની વાક્ય રચના ખૂબ જ સરળતાથી અને સારી રીતના સમજવી. પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. તો ધારો કે હું એક બહિર્ગોળ લેન્સ લેવું છું, જેમાં કોઈ એક પ્રકાશ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે એવું આપણે ધારી લઈએ.
અને જેનું કિરણ બિંદુ P આગળ પ્રતિબિંબ બિંદુ P આગળ મળે છે, જે માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટર એટલે આ જ માર્ગમાં જ્યાં પ્રતિબિંબ મળે ત્યાં છે 12 સેન્ટીમીટર કોઈ એક વસ્તુ મૂકેલી છે, મતલબ કે આ રેખા એ આપણી વસ્તુ નથી, આ જે u છે એ વસ્તુ છે અને u એ જમણી બાજુ મળે છે એટલે પ્લસ લેવી પડશે. તો એ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ, પહેલામાં બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર બહિર્ગોળ છે એટલે પ્લસ અને પછી અંતર્ગોળ લેવાનું છે. તો આ કિરણવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? ખાસ સમજો, ફરીથી સમજાવું છું કે બહિર્ગોળ લેન્સ લેવામાં આવે જેનું આપણે જાણીએ છીએ કે પ્રતિબિંબ આ બાજુ વસ્તુ મૂકેલું હોય તો તેનું પ્રતિબિંબ જમણી બાજુ મળે, તો એ બિંદુ કોઈક બિંદુ આગળ કેન્દ્રિત થતું હશે. તો જે બિંદુ આગળ કેન્દ્રિત થાય તે બિંદુ આગળ જ વસ્તુ મૂકેલી છે જે અરીસાથી 12 સેન્ટીમીટર અંતરે છે. તો આના દ્વારા મળતું પ્રતિબિંબ એ આપણને ક્યાં મળશે? તો આ વસ્તુ છે તો એનો ઓબ્જેક્ટ O નામ આપીએ. તો અહીંયા આપણે પ્રતિબિંબ V શોધવાનું છે તો લેન્સ જ. તો લેન્સ માટે કેન્દ્ર લંબાઈ નું સમીકરણ 1/f is equal to -1/u plus 1/v. f એકના છેદમાં 20 અને u ની વેલ્યુ છે 12 પ્લસ 1 ના છેદમાં v. તો 1 ના છેદમાં v બરાબર 1 ના છેદમાં 20 વત્તા 1 ના છેદમાં 12. તો આ 12 વત્તા 20 છેદમાં 20 ગુણ્યા 12 આ 1/v. માટે v બરાબર 20 ગુણ્યા 12 ના છેદમાં 20 વત્તા 12 એટલે 32. તો આમ પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? તો 20 ગુણ્યા 12 ભાગ્યા 32. તો આ પ્રતિબિંબ એ 7.5 સેન્ટીમીટર આગળ મળશે. એટલે વસ્તુ O નું પ્રતિબિંબ એ બિંદુ I આગળ મળશે. ચાલો B માં આ જ બધી વાક્યરચના છે પણ અંતર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ એ 16 સેન્ટીમીટર છે. અંતર્ગોળ છે એટલે લેવું પડે તો માઈનસ. તો આમ 1/f minus 1/u plus 1/v. તો 1/v બરાબર 1/f plus 1/u. f ની કિંમત એ -16 અને u જમણી બાજુ છે +12. તો -12 વત્તા 16 ના છેદમાં 12 ગુણ્યા 16 આ 1/v છે. તો v બરાબર 12 ગુણ્યા 16 તો ઉપર આવશે 192 ના છેદમાં 16 ઓછા 12. તો એનો જે જવાબ છે તે 4 છે. તો આમ 192 ભાગ્યા 4 તો આમ ફાઇનલ જવાબ આવે છે 48 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓ આના જેવો સેમ દાખલો સ્વાધ્યાયનો 9મો છે. બસ તેમાં બેમાંથી કોઈ એક લેન્સ લીધો હશે અને વધુમાં વધુ મોટવણી શોધવાની છે. તો આ લેન્સની કે કોઈ બી લેન્સની મોટવણી શોધવી હોય તો m બરાબર v/u એ આપણે સૂત્ર જાણતા જ છે. v અને u જે બી હોય તે મૂકી દેવું તો એની મોટવણી પણ મળી જ જાય છે.